તો મિત્રો અમારા સાથે બી અમારા મિત્રો પણ આવે છે, તો ચાલો તમને મલાઈ દો. આ છે અમારા રાજુભાઈ છે. હાય, જય માતાજી. અને અમારા રાહુલભાઈ છે. આ તો અમારા વિડીયોમાં આવે જ છે. અમારા રાજુભાઈ પહેલી ફેર આવે છે અમારા વિડીયોમાં. તો જોજો છેલ્લા સુધી બને રહેજો, મજા આવવાની છે વિડીયોમાં. તો રાજુભાઈ કોઈક બોલતા હતા, બોલો રાજુભાઈ. ભારત માતાની જય. ભારત માતાની જય, જય માતાજી, જય શ્રી રામ, જય આ ચોટીલા ચામુંડમાં દર્શન કરવા બહુ સરસ ફ્રેશ મગજ કરીને નાહી ધોઈને સવારમાં વહેલા દર્શન કરવાના. માતાજીના દર્શન કરીને તમને બધાને દર્શન કરાવશું. વહેલા આરતીમાં તમે તમારા વિડીયોમાં બનાવે. ઓકે, બોલો રાહુલભાઈ, તમારે કંઈ બોલવાનું છે? બસ આવી ગયું બધું. જય માતાજી. મિત્રો તો મળીશું હવે, ચલો ડાયરેક્ટ બસમાં જ મળીશું. મિત્રો અમારી આ ગુજરાત સરકારની બસ આવી ગઈ છે. તો આજે અમારી બસ છે, તો અમે હસવાનું છે. જુઓ, આ રીત છે GSRTCની બસ આવી ગઈ છે, તો અમે એમાં બેસશું. એ બનાવી રહેજો છેલ્લા સુધી અમારા વિડીયો સાથે. જય માતા. મિત્રો આપણે ઉપડી ગયા છે ઊંચાથી, તો હવે સીધા હવે જઈને મળીશું, બરોબર? આપણે આવી ગયા છીએ. હવે જમવું હોય તો જમી લઈએ. હવે તમારે ખાવું હોય તો આવી જાઓ અમારી સાથે. અમે મંગાવી દીધું ખાવાનું. હવે શું થોડો નાસ્તો કરી લઈએ. બારે ખાવાનું નહીં, અમે બસમાં જવાનું છે, નાસ્તો કરવો પડે. તો આ છે આપણો નાસ્તો કરી લઈએ અને તમને મળીએ. અને મજા આવવાની છે. છેલ્લા સુધી બની રહેજો અમારે વિડીયો. અને હા, તમારે ચામુંડમાના દર્શન તો કરાવવાના છે, એટલે તમે છેલ્લા સુધી બની રહેજો. બસ ઉપડી ગઈ છે પાછી આપણે નગજીની તરફ. ચલો તો મિત્રો આપણે ફાઇનલી હવે ચોટીલા પહોંચી ગયા છે. આ ગેટ છે. તો મિત્રો આ છે બજાર છે, તો આ અત્યારે બંધ છે. તો આપણે સવારે તમને બતાવીશું. ને આ માતાજીનું મઠ છે, તે ઉપર લાલ લાઈટ થાય છે. તો મિત્રો હવે ફાઇનલી હવે ગેટ ખુલી ગયો છે અને આપણે હવે ઉપર જઈશું. દેખો ભક્તાળુ તો પણ હવે ઉપર જવા માંડ્યા છે, તો આપણે પણ એમના સાથે સાથે ઉપર જઈશું અને વિડીયો બનાવીશું અને બતાવીશું તમને. થોડું મિત્રો રિઝલ્ટ થોડું કોમ્પ્રોમાઇઝ થશે, કેમ કે રાત છે, તો રિઝલ્ટ તો કપાશે. તો
જોઈ લેજો, કેમ કે રાત છે એટલે રિઝલ્ટ થયું કપાશે. ઉપર જઈશું, પાસ આવીશું એટલે રિઝલ્ટ કમ્પ્લીટ આવશે તો બતાવીશું. તો મિત્રો આપણે પહોંચી જઈએ છીએ ઉપર ચોટીલાના ડુંગર ઉપર અને દર્શન કરાવું તમને. તો અને તમારા વિડીયોની સાથે તો પબ્લિક તો જોઈ શકો છો. તો ફૂલ પબ્લિક આવે છે, દર્શન કરવા આવે છે. તો આટલા તારે આટલી છે તો પૂનમને પહોંચવામાં હોય તો કેટલી હોય છે તમે વિચારી શકો છો. અને અમે થાકીએ છીએ. અમારા ભાઈ પણ જુઓ, અમે બંને પટી ગયા. અમારે એક ભાઈ ઉપર જતો રહ્યો એટલે ડુંગર ચડી ગયો છે અને હવે એમાં ચડીએ છીએ. તો થાક લાગે એટલે બેસે જઈએ તો જોઈએ હવે ઉપર જઈને તમે દર્શન કરાવીએ તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા રહેશે. જય માતા હાથ કી જય. તો મિત્રો આપણે ફાઇનલી ઉપર માતાજીના મઢે પહોંચી ગયા છીએ. તો આપણે તમને બતાવું કે કેટલી પબ્લિક છે અને શું છે. તો બતાવો તમે લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જય માતાજી, જય માતાજી. ચલો તો મિત્રો આરતી થાય છે તો તમને એ નહીં બતાવી શકું, કેમ કે અંદર ભીડ બહુ વધારે થઈ ગઈ છે. તો આપણે બહાર બેઠા બેઠા આરતી જોઈએ. અને મારો ભાઈ મિત્ર એક અંદર છે તો જોઈએ, એને કહીએ તો ફોન કરીએ આરતી શૂટ કરીએ કે તો કરાવીએ, બરાબર ને. આરતી નહીં કરાવીએ કે દર્શન તમને ફાઇનલ કરાવીશું. આરતી તો ચાલુ છે, તમને ઢોલ નગારાનો અવાજ આવતો હશે તો તમે આપણા ભાઈને કહીએ જો ઉતારો તો બરાબર, ને તો દર્શન તો ફાઇનલ કરાવીશું, બરાબર. જય બધું અહીંયા શ્રીફળ ચડાવી શકાય છે. જો અહીંયા શ્રીફળ ચડાવે છે અને અહીંયા જેને અગરબત્તી અહીંયા અગરબત્તી કે કશું દૂર કરવું હોય તો એ બધું અહીંયા થાય છે. જો બધા ચાલુ છે તો તમે નીચે જઈને બતાવો. ચાલો અમારા સાથે રોક અવાજ ઓછો આવે તો જોઈ લેજો, બરાબર. કેમ કે આરતી થાય છે તો મારો અવાજ બરાબર આવતો નહીં હોય. તો મિત્રો આ ચામુંડમાનું મંદિર હતું અને તમે જોઈ શકો છો કે અહીંયા પણ એક કાળ ભૈરવનું મંદિર છે. તો અહીંયા પણ બધા દર્શન કરવા આવે છે. તો તમને બતાવું આગળ ચલો. અને અહીં કહેવામાં આવે છે કે અહીંયા સિંહ પણ આવે છે. જો એક સિંહનું સ્ટેચ્યુ બનાવેલું છે, સિંહ જેના પર બધા હાર ને બધું ચડાવી શકે છે. તો મિત્રો પણ અહીંયા પણ એક એવી જગ્યા છે જ્યાં ચુંદડીને બધું બાંધી શકાય છે. જોઈ શકો છો તમે આ ચુંદડીને બધું છે. તમને પાછળનો વ્યૂ પણ બતાવી શકું છું, જોઈ શકો છો તમે. અને આ અહીંયા તો મિત્રો અમે નીચે પહોંચી ગયા છીએ. હવે તમને નીચેનું બજાર બતાવી દઈએ ચાલો. અને હવે તમને બજાર બતાવવાનું છે, બરાબર. હવે ચાલો વિડીયોને એન્ડ કરીશું. જો તાળું તો ઠાકે ના. હવે મિત્ર ઠાકી ગયો. ચાલો મિત્ર ઠાકી ગયો બટી. મારો મિત્ર ઠાકી ગયો પૂરો. હું પણ થાકી ગયો બરાબર. આ બધા ઉતરવામાં તો એટલું આ થાક લાગે પણ ચડવામાં બહુ બધો થાક લાગે.
બરાબર છે. તો મિત્રો નીચે તો જો ફૂલ પકતો આવી ગયા છે. અમે સવારના આવ્યા હતા પણ અત્યારે પબ્લિક બહુ વધારે આવી ગઈ છે. તો જોઈએ બજારમાં કેવી રીતે શૂટિંગ થાય છે. શૂટ કરીશું આપણે બરાબર. શૂટ કરીએ તમને બતાવીએ. તો બનાવેલા જ અમારા વિડીયોની મજા આવશે. તો મિત્રો હવે આપણે તમને બજાર બતાવી દઈએ અને પછી વિડીયોનો અંત કરી દઈએ. તો જો અહીંયા કહું પ્રસાદી લેવી હોય તો અહીંયા મળી જશે. પાણીની બોટલો પણ મળી જશે અને છોકરા માટે રમકડા બધું મળશે. ફોટો પડાવો તો પણ મળી જશે ને તમને. કોઈ માળા કે કંઠીનો કોઈ શોખ હોય તો પણ માળા ને બધું પણ મળી જશે. તો જોઈએ અને આ સાઈડ તો કંકુનો ડબ્બો લેવાનો બધું મળે છે ને. તો રાત આ રવાડા પછી તો સારી રીતે નહીં અહીંયા ઊનું પણ મળે બરાબર મિત્રો. આ રહ્યું લે કંકુ. અહીંયા મિત્રો મિત્રને કંકુ લેવું તો મિત્રો અહીંયા પણ ફૂલ રમકડા બધું મળે છે. તમે આવો તો બધું મળી શકે છે. તો એક રમેકડું લેવું જ પડશે. એક અમારા મિત્રને રમકડું લેવાનું છે બરાબર. તો મિત્રો અહીંયા રમકડા પણ બધું મળે છે જોઈ શકો છો. તો તમારું લેવાનું રમકડું લેવાનું રમકડું લેવાનું માળા માણું ચાલો મળવું. તો જોઈએ શું મળે છે ને ખાલી કંઈ લેવું નહીં લેવું જોઈએ. તો મિત્રો જય માતાજી. અને આ વિડીયો હવે અંત કરીએ છીએ તો લાઈક છે સબસ્ક્રાઈબ કરો. જય માતાજી, જય મહાકાળી.